હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? જય માતાજી ને રામ રામ ને આજના બ્લોકમાં આપણું સ્વાગત છે. તમે લોકો જોયું જો હે થંબનેલમાં કે આપણે ક્યાં પૂગ્યા. ફિરોઝભાઈ ને ભગત આપણા જો અહીં ઉભા ઇકબાલભાઈ. તો ફિરોઝભાઈ નું ફર્નિચર જૂનું વાણી જોવા જઈ આવી ગયા ને આપણે ભોગા જ ઇકબાલભાઈ ની દુકાને. તેલ બેલ ને નાખી લઈએ થોડુંક, પછી હા એટલે ગણ કાઢી નહીં. એટલે ઇકબાલભાઈ ને પંખો ફેર્યા ન હોય બેટરા વાળો હોય. હા અરે બેટરા વાળો હોય. તારીખ બારીખ ને બધી લાપલ છે. छोटी वार्ता भूलाई गई. આપણે મેન હાઈવે ઉપર છે ઇકબાલભાઈ ની દુકાન. ચા પાણી લેવા ગયા ઇકબાલભાઈ. કોઈ નાસ્તો કરવો હોય તો નાસ્તો લેવા ગયા એવું હે ને. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને વિના જતા નહીં ને. આપણે જવાનું છે દ્વારકા જવાનું છે ને બેટ દ્વારકા જવાનું છે. દર્શન ક્યાંય કરવા ન થતા ને. ફિરોઝભાઈ ફોનમાં વાત કરે. આવી ગયો જો અમારો હેર જો જઈ. કેમ મજામાં ભાઈ? કેટલા વર્ષ ભાઈ વરસાદ થઈ ગયો ચાલુ. આપણે લીંબડી વાળા ને ખંભાળિયા વાળા ને પાટીએ પગ્યા ને વરસાદ થયો ચાલુ. તો ચા પાણી પીએ ઇકબાલભાઈ ને અમે જાય. હા અદ્વેષ થી ઉપાડ્યો ને દાઢિયું કરતો કરતો. એક આજ મારે કે રવિવાર છે. આ રીતના માહોલ હે. આગળ દ્વારકા ઉગવા આવ્યા. ખાલી 5 કિલોમીટર જેટલું હે.
દિવાળે ખોઈ આડી વાહ નારા જવામાં નીકળી જાય દ્વારકા ને નજારો એવો છે કે આ પીસાને આપણે સર્વિસ કરવાનું થાય મારે ફીરાભાઈ ને ઇકબાલને પીસામાં જરા ગોળ સડી ગયેલ છે પીસામાં જરા ગોળ સડી ગઈ કે મોબાઈલ આવી પીસામાં સર્વિસ ખાવું તો વડીકા વાળો ને વડીકા વાળા ધંધો બાંધી દીધો બિચારો મોટરસાઇકલ આયા મેલે ને આમ હાલી જવાનું હા હીરા હા હીરા મોટરસાઇકલ આ ભીલી થઈ એ કદરા ઉભા હો ગોરિયા આવી ગયા બેટ દ્વારકાની બ્રિજ ઉપર તમે બધા નું જાઓ અમે આવ્યા તમે એક જાવ એમાં કઈ મોટી નવાઈ નથી કરી બરોબર ને ભાઈ આ તો હરો હલે હા એ આ બધું હલ્લો એટલે હે ભાઈ જો ભાઈ આ હે નજારો બેટ દ્વારકાનો ઓળખાણ હાલે ને હાફું તમને દેખાતું હે ઝૂમિંગ કરીને દેખાડું તો આ છે આપણું બેટ દ્વારકા ને આ બધો આવો માહોલ છે આજનો તો આ રીતના હે સ્પેશિયલ આપણે ઉતારવા જ આવ્યા બ્લોક જ બ્લોકિંગ ઉતારવા માટે જ આવ્યા સ્પેશિયલ આપણે દર્શન ક્યાંય કરવાના થતા ને દ્વારકાએ દર્શન કરવાના થતા ને ત્યાં આગળ જાઉં ઘૂમરો મારીને પાછું ભાગવાનું હે ને કૃષ્ણ ભગવાન તો ત્યાં હે નહીં દ્વારકામાં ને ખોટું જાવું એ આપણે નકામું કહેવાય એટલે ખોટું ત્યાં જાઉં ભીડ કરવા ને હાકડ કરવા આપણે માનતા ને દ્વારકાવાળાને આપણા અહીંયા હૃદયમાં હે ને એ જ આપણો મેન ભગવાન હે હું એટલે આપણે મોટશોપ કરવા જ આવ્યા ને સનાતનને આપણે કોઈ માનતા ને સનાતન આપણે અહીંયા હે ને એ જ સનાતન હે બાકી તો બધો રૂપિયા કમાવાના ધંધા હે ને આ બ્રિજે છે એ બધો રૂપિયા કમાવાનો ધંધો હે એટલે ખાસ આપણા માટે તમારા માટે જાણકારી આપી દઉં કે દ્વારકા આવો તો ફરવા માટે આવજો ભાઈ દર્શન કરવા ન આવતા એનું કારણ છે કે દર્શન તો ત્યાં થતા ને જો મંદિરમાં જઈએ તો એટલું જ આમ જ થાય સરખું તો જોવાતું તો ને એ આ બધા પૈસા કમાવાના ધંધા હે ને જો વધારે તમે રૂપિયા આપો તો તમને દ્વારકાના અંદર પણથી જવા દે દર્શન કરવા એટલે આ બધા રૂપિયા કમાવાના ધંધા હે એટલે મારા બાપ જો તમે સમજો તો રૂપિયાને પાણી ન કરતા ને રૂપિયા બચાવશો તો તમારી આવનારી પેઢીમાં જરાક કામ આવી છે તમારા છોકરાઓને કામ આવી છે તો રોગો રૂપિયા ન બગાડો
ને ધજાના દર્શન કરી લ્યો ને તોય મારો ભાઈ હાલે. એટલે આ રીતના માહોલ છે. મને કંઈ વધારે કહેતા આવડતું ને આપણે વધારે કંઈ કહેવું ને તમે તો જો સમજુ માણા હે એટલે મારે તમને સમજાવવા ન પડે. બાકી જો ટ્રાફિક આજ જોરદાર ટ્રાફિક છે. હીરોભાઈ ને અહીંયા ઊભા જો એટલે થોડાક આપણે હજી ફોટા પણ આપણે પાડવાના હે ને ફોટા બોટા પાડીએ ને પછી થોડોક બ્લોગ ઉતારીએ ને પછી આપણે દ્વારકા જવાનું હે. એટલે દ્વારકા તો આપણે ખાલી ગોમતીજીના દર્શન કરી ને પાછું આપણે ઘરે રિટર્ન નીકળી જવાનું થાય. તો આ રીતના હતા ને મોજ છોક કરવા આવ્યા. ખાઓ પીઓ ને મોજ છોક કરો. બાકી મરી જાવ તો કંઈ ભેગું લઈને આવવાના ને. આજનો માહોલ આ હે ભાઈ અમારો. હલો બેટ દ્વારકા. આ છે મોજ. આ મોજ કારીગરની મોજ. હા હલે આ બધું બા. હા બે હજુ ભાઈ ગાડી કરતા કરતા ઉપાડ્યા. રવિવારે ગામમાં ફરવા નથી આવતી ને પાણી બોટલ કઈ એમ વેડાય.
હાલ ને આગળ વાંચી પાણી જો 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 આમ જો વાંચી પાલે જો ફોટા એમ કે સાહેબ ફોટા પાડતા અમને આવડતું ને બ્લોગ ઉતારતા એમને નથી આવડતું જો જઈ ના ભાઈ ના ગલતી ન કરતા વિડીયો આપણો અહીં પૂરો નથી થતો વિડીયો આગળનો પણ દેવાનો છે એ આ પહેલા ભાગમાં 15 મિનિટનો દીધો ને પાછો 15 મિનિટનો હું તમને કાલે આપી એમાં જોરદાર જોયા જેવું છે ને બહુ મસ્તીનું મજાનું આપણે ફેરવા ગયા હતા એનું પણ હે ગલતી ન કરતા જોવાનું સુકાઈ ન જાય જોજો જરૂર ભૂલાઈ ન જાય આપણે અહીંયા પૂરો કરતા નથી આપણે બીજા ભાગમાં મળશું ને આ તો આપણો પહેલો ભાગ